આજે ભાદરવા સુદ ચોથ છે, ગણેશ ચતુર્થી છે, બુધવાર છે, તારીખ 27/8/2025 વર્ષ છે. પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ બહુ મહત્વનો પૂછ્યો છે. મુક્તાનંદ સ્વામી કહ્યું, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજન આદિ કે વસ્તુએ કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાને અર્થે કરે છે, અને તમે કહો છો તપે કરીને કરો. આ બે વિરોધાભાસ છે ભાઈ, આ બે વિરોધાભાસ છે. તો આનું શું નિર્ણય લેવો? ભોજન ભગવાનને જે 16 પ્રકારે કરીને જમાડવા, 56 ભોગ કરવા, તે એક સારી વસ્તુ છે. એમાં શું ખોટું હતું? એમ મથુરામાં એક શેઠિયાએ ગોવર્ધનમાં એક શેઠિયાએ 56 ભોગ કર્યા, ઠાકોરજીના થાળ કર્યા 56 ભોગ. ત્યારે લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ બહુ ઊંચા ભક્ત છે કે ભગવાનને માટે 56 ભોગ જમાડે છે. ત્યારે ભગવાને કીધું કે કાંઈ ઊંચા ના કહેવાય, એ તો માન મોટાઈ માટે છે. અરે પણ ભગવાનનો માટે એટલો ખર્ચ કરે છે ને માન મોટાઈ માટે છે? તો કે હા, એ માન મોટાઈ માટે છે. એનાથી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. કીર્તિ મળે, જગમાં કીર્તિ મળે, પણ બીજું કંઈ મળી શકે નહીં. લક્ષ્મીએ કીધું, હવે હું માનું નહીં. એમ કે તમે તો ક્યાંથી માનો? ત્યારે ભગવાન કે ત્યારે જોજો. 56 ભોગ તૈયાર થયા. એ શેઠિયો બહારથી આવ્યો એટલે એને ગેટ ઉપર લેવા માટે 25 જણા સ્વાગત કરવા માટે રહ્યા. કેમ? આજે એના તરફથી 56 ભોગ છે. તો એ શેઠિયાનું મોટું ફુલારે કરીને સ્વાગત કર્યું. ભવ્યતા રીતે શેઠિયાને ત્યાંથી અંદર લઈ ગયા, સાધનમાં આવ્યા હશે. પછી લક્ષ્મીજીને ભગવાને કહ્યું કે જુઓ, ભગવાને ત્યાં એવું ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું, એવું ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું, પેટ ચોંટી ગયેલું, શરીરના હાડિયા દેખાય અને હાથમાં વાટકો. અને ભગવાન છે એ કોને ખબર પડે? એટલે ભિક્ષુકનું રૂપ ધારણ કરીને કહે છે, અંદાતા કંઈ આપો ને, ભૂખ્યો છું, કંઈ ખાવાનું મળ્યું નથી, પેટ ચોંટી ગયું છે, મારા ઉપર દયા કરો, કંઈક મને ખાવાનું આપો. હવે આ એ જ ઘડીએ શેઠિયો બહારથી આવતો તો 56 ભોગ કરાવનારો, ત્યારે એટલે બધા કર્મચારીઓ કે આવા ને આવા ક્યાંથી હેડ્યા આવે? 56 ભોગ શેઠિયો આવે છે અને વેચમાં ડાપણ કરે છે. તો લાત મારીને બહાર કાઢ્યો. અરે બાપા, ભૂખ્યો છું, ભૂખ્યો છું. તો કે ભૂખ્યો હોય તો કે અત્યારે ધંધો છે, શેઠ આવે છે, અત્યારે સાહેબ આવે છે, સાહેબ આવે છે, સાહેબ આવે છે. હે ચારે બાજુ વાહવા થાય છે. અને સાહેબને બધા 25-50 જણા ભેગા થઈને 56 ભોગ પાસે લઈ ગયા. બોલો. ત્યારે ભગવાને કહ્યું, દેવી જોયું, આ 56 ભોગ શેના માટે કરે છે? કીર્તિ માટે કરે છે, મને રાજી કરવા માટે નથી કરતા. મને રાજી કરવા માટે કરતા હોય તો મને કંઈક તો અનાજ આપે ને. એ 56 ભોગ કર્યા છે, પોતાની કીર્તિ વધે, જસ વધે, એના માટે. મારા માટે શું છે? એટલે માણસ જે કીર્તિને માટે જ કરે છે. મથુરાના ચોબા યજ્ઞ કરતા હતા. ઓમ સ્વાહા ઇન્દ્રાય સ્વાહા વરુણાય સ્વાહા, સ્વાગત કરતા હતા. તો એ સ્વાગત, એ સ્વાહા હોમ કરતા હતા. ખુદ ભગવાન ત્યાં શ્રી કૃષ્ણ બળદેવજી સાથે આવ્યા અને કહ્યું કે આપણે ભૂખ્યા થયા છીએ. ગોપવાળોએ કહ્યું તો કે જાઓ, યજ્ઞ ચાલે છે, આ યજ્ઞમાંથી પ્રસાદ આપશે. યજ્ઞમાં જ્યારે લેવા ગયા, કીધું ભાઈ, આ ભગવાન શ્રી કૃષ્ણ બલદેવજી અહીંયા આવ્યા છે અને અમે બધા ભૂખ્યા છીએ. ભગવાન આપણી પાસેથી કંઈક ભોજન માગે છે, કંઈક હોય તો આપો. શું થયું? શું આપ્યું?
એટલે આ જગનાના મુંબાડિયા જે બરતા હતા ને લાકડા, એ લાકડા સળગતા લાકડા લઈને પાછળ પડ્યા. નામદેવજી મહારાજ છે કાશીથી કાવડ લઈને જગન્નાથ જતા હતા, રામેશ્વર જતા હતા. રામેશ્વર તો કેટલું દૂર થાય, ત્યાં ક્યાં કાશી ક્યાં ગંગાથી સ્નાન કાવડ લઈને, કાવડો ચાલે ને બધી, કાવડો લઈને જતા હતા. હવે બરાબર, હવે માણસો સંગ હોય ને, એકલા તો ન હોય ને, સાથે 5-5 માણસો હોય, બધા સાથે ચાલે છે. એમાં પાણી વગર ગધેડો તડફડે, પાણી વગર ગધેડો તડફડે. જ્ઞાનદેવજી મહારાજ કે હવે આ શિવ જ છે ને, ત્યારે શિવલિંગ ઉપર પાણી, એ કાવડ પાઈ દીધી એને. લોકો કે આ શું કર્યું તમે, ક્યાંથી છેટ કાવડ ભરીને લાવ્યા, અને હવે આ રામેશ્વર નજીક આવ્યું ત્યારે તમે આ પાણી ગધેડાને પાઈ દીધું. ત્યારે જ્ઞાનદેવજી મહારાજ એટલું જ બોલ્યા કે જ્યાં ચડાવવું જોઈએ તો ચડાવી દીધું, જ્યાં પાણી ચડાવી, મને આમાં શિવ દેખાણા તે મેં ચડાવી દીધું. અને એમ કહેવાય છે કે ત્યાં જ શિવ દર્શન થયા, પેલાને કાંઈ ના થયું. અને શિવ દર્શન કર્યા કે તે સાચું કામ કર્યું છે, તે જે કર્યું છે એ સાચું કર્યું છે. તેમ જે કરો એ ભગવાનની પ્રસન્નતાને માટે કરો ને. તમારા લોકો તે શું યજ્ઞ કરીને શું કર્યું, એના કરતાં ભગવાનને કહ્યું પ્રભુ તો કંઈ આપ્યું નહીં તે ખાવાનું, ના આપ્યું તો કે ના. હવે જાઓ, યજ્ઞશાળામાં પત્નીઓ રસોઈ બનાવે છે, ભૂદેવ પત્નીઓ, એ તમને એ આ ભણેલા ગણેલા કંઈ નથી કરી શકતા, તો એ બિચારી ભૂદેવની પત્નીઓ તો શું કરે, જાઓ જાઓ જાઓ. અને ગયા, સમાચાર મળ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીની સાથે આવ્યા છે, ગોપબાળો પણ સાથે છે, બધા ભૂખ્યા થયા છે, આપણી પાસેથી ભોજનની યાતના કરે છે. ભગવાન આવ્યા છે, કૃષ્ણ અહીંયા આવ્યા છે, બળદેવજી સાથે આવ્યા છે. ઓહો, બળભાગી આપણે, આવો અવસર ન મળે હો ભાઈ, આવો અવસર ન મળે. આ યજ્ઞ માટે કરેલા થાળ બધા ઉપાડ્યા, લ્યો જે તૈયારી કરી હતી ને એ થાળ ઉપાડ્યા, થઈ રહેવાની, ચાલો તમે પહોંચો, અમે થાળ ભરીને આવીએ. એક વસ્તુ ધ્યાન રાખજો, સંત સમાગમ સિવાય આ નહીં થાય, તમારું મન બીજે નહીં બદલાય ભગવાન અને સંતનો સમાગમ કર્યા સિવાય. કેમ? ગોપીઓ જ્યારે મથુરામાં જતી, કોઈ દહીં લ્યો, કોઈ દૂધ લ્યો ઘી લ્યો કાન, ત્યારે મથુરાની બહેનો કહેતી કે ગોપીઓ દહીં દૂધ ઘી એ તો હોય, પણ કાન શું છે? ત્યારે એમ કહે છે કે ભગવાન એનો સંકલ્પ પૂરો કરવા માટે ત્યારે મટકીમાં મસ્તક ઊંચું કર્યું, વાલે મસ્તિક મટકીમાં મસ્તક ઊંચું કર્યું. ભગવાને આમાંથી મસ્તક ઊંચું કરીને પોતે દર્શન આપ્યા કે આ અમારા કાન, હા આ અમારા કાન. ઈ સમાગમ આ બ્રાહ્મણ પત્નીઓને મથુરામાં થયેલો, અને એને ખબર હતી કે આ ગોપીઓ કોઈ સામાન્ય નથી, અને ગોપ બાળ કોઈ સામાન્ય નથી. મેં કીધું અહો ભાગ્ય નહો ભાગ્ય નંદ ગોપ રજવ કુસામ યન મૈત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. આ ગોપીઓ સામાન્ય નથી, એનો સમાગમ થયેલો. ત્યારે આવો શુભ સંકલ્પ થાય કે ભગવાનને જમાડીએ. શુભ સંકલ્પ નથી થતો, કથા વાર્તા સાંભળતા નથી. કથામાં સંતોનો સમાગમ કરો તો સારા વિચારો આવશે, ને તો વિચારો આવે ક્યાંથી? આ જગતના પિક્ચરો જોયા કરો, એમાં સારા વિચારો આવે? ખોટા જ વિચારો આવે. બોલો. આ નાંદોલના રેવાભાઈ ખારી નદીમાં કપડાં ધોતા હતા, પોતે રંગારા ભાવસર, હજી એનો પરિવાર છે રેવાભાઈનો. રામભાઈ હમણાં અમારી સાથે બેસતા હતા, ત્રીજી ચોથી પેઢીએ. હવે રેવાભાઈ કપડાં ધોવે અને ભગવાનને જોયા, એને સંકલ્પ થયો, આહા હા આ ભગવાન છે. બધા લોકો કહે છે, હું જ્યારે સિટીમાં કપડાં લઈને જાઉં છું ત્યારે એના ભક્તો કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન છે. હવે હું કપડાં ધોવા આવ્યો છું, ભગવાન સ્નાન કરે છે. સ્નાન કર્યા પછી મારું નામ લઈને એમ બોલાવે કે રેવા ભાઈ અમારું કપડું ધોઈ નાખો, તો હું ભગવાન માનું. હવે એ જ ઘડીએ મારે સ્નાન કરીને એનો સંકલ્પ જાણીને કહ્યું, રેવા ભગત, તો કે હા આવો ને જરા કપડું નીચવી નાખો ને.
અને કેટલો આનંદ થઈ ગયો. પહેલાં તો સાષ્ટાંગ દંડવત કર્યા, મહારાજ તમે પ્રબ્રહ્મ ભગવાન છો, તમે પુરુષોત્તમ નારાયણ છો. કહેતા હતા તમારા ભક્તો વાત સાચી છે, બસ મને તમારે શરણમાં રાખજો, હવે મને તમારાથી દૂર ના કરતા, અખંડ તમારી વૃત્તિ રહે. મહારાજ કે તમે આ સેવા કરીને એ વૃત્તિ રહેશે. મહારાજ અહીંયા રંગારા છીએ, કપડાં ધોવા માટે આવીએ છીએ, પણ સારું પાણી સુકાઈ જાય છે, ચોમાસા પછી 2 મહિના રહે. મહારાજ કે લે રહેવા, ત્યારે આટલામાં અમે ફર્યા છીએ ને, આખે આજીવન પાણી રહેશે, આજે પણ પાણી રહેશે ખારી નદીમાં. એ ભગવાનના શુભ સંકલ્પ જોઈએ ભાઈ. એટલા માટે મહારાજ અહીંયા બોલ્યા પોતાની પ્રસન્નતા માટે, પોતાના સ્વાદ માટે કરેલો યજ્ઞ નથી, એ કંઈ અર્થ વગરનું છે. મહારાજ પ્રશ્ન બહુ સામાન્ય આપ્યો. એટલે મથુરામાં અન્નકોટમાં પહેલાં ગયા, હટો 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 કરીને ગયા. પેલા ભૂખ્યાને ખાવા ના આપ્યું, ત્યારે ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે આ મારા ભક્ત છે કે આ ભોગના ભક્ત છે? ભક્ત કોના છે? એ ભોગનો ભક્તો ને પહેલાં એ ભોગના ભક્ત. પહેલાંને ખબર છે કે આ કંઈક કરશું તો ખાવા મળશે, ને તો શું મળશે? ત્યારે આવા શેઠિયા જ નહીં હોય તો શું ખાવા મળશે? 56 ભોગ કરે ત્યારે કંઈ ખાવાનું મળે ને શું મળે? તો એવું છે. ત્યારે ફેરા ફરીને ઘરનારે ઘરમાં ગોધો જોણોનો જેમ ઘાણી, એના જેવું છે. પ્રશ્ન બહુ સામાન્ય છે. મહારાજે કહ્યું કે સુંદર વસ્ત્ર અલંકાર ભોજને કરીને કેટલાક ભગવાનને રાજી કરે છે, અને કેટલાક તો તપે કરીને, તમે તો એમ કહો છો તપે કરીને રાજી કરે. શ્રીજી મહારાજ બોલ્યા છે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે, તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો ઠીક છે, બહુ સરસ છે. જીવબા લાડુબા અન્નકોટ કરતા જતા, એ 56 ભોગ ત્યાંય ભરાયો અને 56 ભોગ અહીંયાય ભરાયો. અન્નકોટમાં 3જું પ્રકરણ વાંચી લો સત્સંગી જીવનનું. મહારાજે મોટો ઉત્સવ કર્યો, અન્નકોટ ઉત્સવ કર્યો ગઢપુરમાં, ભવ્ય ઉત્સવ થયો. પણ વૃત્તિ કેવી થઈ ગઈ બહેનોની? નિરાવરણ વૃત્તિ થઈ ગઈ. નિરાવરણ વૃત્તિ એટલે જે કોઈ અહીંયા અન્નકોટમાં સેવા કરવા માટે આવતી હતી એને અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હતી. કેવી રીતે? પૂરી તળે તો પૂરીમાં ભગવાન દેખાય, રોટલી વણે તો રોટલીમાં ભગવાન દેખાય, પેંડા સાટા બનાવે તો એને ભગવાનની મૂર્તિ દેખાય, બીજું કાંઈ દેખાય જ નહીં. આવી વૃત્તિ થઈ ગઈ. જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ, વૃત્તિ બ્રહ્માકાર થઈ, સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. સતસંગ વિના મટે નહીં જંતને. જો ફિરતો સંત સમાજ મળે, જો ફિરતો સંત તો સુખે મનની શાંતિ ટળે, તો સુખે મનની. બ્રહ્મા મુનિ કહે સંત માઈ ભળે, બ્રહ્મા મુનિ કહે સંતમાં. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. બહુ અમૂલ્ય બ્રહ્મ મુનિનું પદ છે. વૃત્તિ બ્રહ્માકાર થાય કેમ? તો કે ફિરતો સંત સમાજ મળે, કોઈ સાધુ મળી જાય અને સાધુ વ્યવહાર તોડી નાખે. ગટર સાફ તો કોણ કરે? એ માં જ સાફ કરે. અને સંત માં છે, એ જગતના કચરાને સાફ કરવા બેઠા છે. જો એવી વૃત્તિ થાય તો મહારાજ કે નિષ્કામ ભાવે કરીને કેવળની ભગવાન પ્રસન્નતાર્થે કરતો હોય તો ઠીક છે. પણ જો પોતે પોતાની પ્રસાદી જાણીને એ પદાર્થને વિશે લોભાઈ જાય, ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે, તો તે પદાર્થનો ભોગવતો થકો વિષયમાં ભ્રષ્ટ થઈ જાય છે. એમાં ને એમાં જાય. ઘણા પડી ગયા, ઘણાએ પડી ગયા. ગ્રસ્તમેથી સાધુ પુરુષો ત્યાગાશ્રમમાં આવે છે ત્યારે કેટલી વૃત્તિઓ લઈને આવતા, વિચાર કરજો. સાધુ થાય છે ને
એ કેટલું બધું લઈને આવ્યા છે. મોટા સંતો જે થાય 15, 20, 16, 17 વર્ષના એને કેટલું વિચારે, એ ભગવાન ભજીશું, સંતોની સેવા કરીશું, ભગવાન ભજી લેવા છે, કલ્યાણ કરવું છે, આપણું થઈ જાય ને આપણા જોગમાં આવે તેનું કલ્યાણ થઈ જાય. અહીં આવીને કેમ લોચા પડી જાય છે? અહીં આવીને બાચકા કેમ મારે છે વિષયમાં? વૃત્તિ તો આવી છે, અહીંયા આવે ને બધું જ ઊભું થાય છે ને. ઘરે આવ્યા તે ધન સ્ત્રીના ત્યાગી થઈને આવ્યા, અને અહીંયા આવીને બહેનો સાથે બોલવા જોઈએ છે, વાતચીત કરવા જોઈએ છે. ધન સ્ત્રીનો ત્યાગ ક્યાં છે? ધન સ્ત્રીનો ત્યાગ છે ક્યાં? તો જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ. શું બ્રહ્માકાર થાય? બ્રહ્મ થઈ જાય પછી તો બ્રહ્માકાર ન થાય. હવે આ બધું છોડીને આવ્યો તો અહીંયા જોડ્યું પાછું, ત્યાં છોડીને આવ્યો તો અહીંયા જોડ્યું. આવું છે. મેં કીધું તો ને, બગલમાં બાંબલાઈનો રોગ થતો હવે દેખાતો નથી. એક જગ્યાએ દાંભો તો બીજી જગ્યાએ થાય, ત્રીજી જગ્યાએ શેકો, ત્રીજી 7 વાર નીકળે પછી જ બંધ થાય. પેનિયાની વૃત્તિ વિષયમાં એકમાંથી છોડો તો બીજામાં છોડો, ત્રીજામાં લાગી જાય. નિવૃત્ત ના થાય. નિવૃત્ત ક્યારે થાય? તો કે ફિર તો સંત મજા. અરે એમ કીધું કે જઈને કાશક વાસ કરે, જઈને કાશી અન્ન ના ખાય રહ્યું પર તેને તે મંતણી હાસ, એનાથી કંઈ ના થાય. 68 તીર્થ ફરી આવે, કરી નિત્ય નિગમ કરીને આવે, જીવ પણ ન જાય ભાઈ. કોઈ ફિરતો સંત મજામાં સંત મળે તો સુખે મનની ભ્રાંતિ તળે, ને બ્રહ્મમુનિ કે સંત માઈ પડે ભાઈ. જૂનાગઢમાં બ્રહ્માનંદ સ્વામી લખે, એક જોઈને લખે છે, એક બાવાનું દ્રષ્ટાંત લખે છે. મેરે લાલજી કો ગોળ કા લાડુ ગરમ જનાવત હે. બાવાજીને ખાંડના લાડુ ખા ત્યારે ગોળનો મહિમા નહોતો, ઘાનનો મહિમા હતો. ગોળ તો જેટલો જ ઘરોઘર મળતો તો બધા કોલું કરતા હતા, પણ ખાંડ ન મળે, ફેક્ટરીમાંથી મળે. એટલે હરિભક્તો આવ્યા ને હરિભક્તોને કે જુઓ, आज रात्रि में मैंने लालजी ने दर्शन दिया और लालजी ने कहा कि पुजारी जी, तुमने जो गोड़ना लाडू बनाकर हमको खिलाते हैं बहुत गर्म पड़ता है, तो एक काम करो, खान का लड्डू बनाओ. હવે આટલું કીધું ભગવાને એને, પહેલાં તો કેટલા રાજી થઈ જાય. હા. પછી સ્વામી જે કોઈ ભગવાનને માટે, બોલો, ભગવાનને માટે જે કોઈ કરીએ, આવું છે. ત્યારે હરિભક્તો દોડાદોડી કરે કે ના કરે? પછી હા સ્વામીને પેલો લાડુ લઈ આવે. એટલે પણ એને ખાવું છે, ઓને કાંઈ પડી નથી, પોતાને ખાવું છે. એક સાધુ હતા, તે અમુક જગ્યાએ જાય તો પોતે ચલાન પાડી આવે પોતાના, અને પછી ઢાંકી દે ને પછી કે જો આજે મહારાજ આવી અને આ ચલાન મને પાડી આપ્યા છે. લોકો દોડાદોડી કરે. એટલે આનાથી ભગવાન રાજી થાય, આવા ઢોંગ કરવાથી. અધોપતનનું સ્થાન નથી. આવું કરવાથી શું થાય? આવું છે. એટલે પડ્યા મેલીની પ્રીતિ કરે તો પદાર્થને વિશે ભોગવતો થકો વિષયથી ભ્રષ્ટ થઈ જાય છે. માટે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વે કરતા જાણીને તપે કરીને ભગવાનને રાજી કરવા. અને રાધિકાજી લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે. પાછું કહ્યું તો ખરું જ, ભગવાનના ત્યાગી ભક્ત હોય તેને તો તપે કરીને ભગવાનને રાજી કરવા. ભગવાનને તપ પ્રિય છે. મહારાજને એક વસ્તુ કોઈ દિવસ છોડાણી નથી, ભગવાનને સર્વ કરતા જાણીને. કરતા હતા જગતના ઉત્પત્તિથી તેને પ્રલયના કરનારા ભગવાન છે. ભલે તમારા સામે બેસતા હોય, તમારી સાથે જમતા હોય, ભોજનની પ્રશંસા કરતા હોય, અણગૌ બતાવતા હોય, પ્રિય લાગતું હોય, અપ્રિય લાગતું હોય, એ છે ભગવાન. સર્વ કરતાં આ બેઠા છે ને જાણે. અને રાધાજીને લક્ષ્મીની જેમ તપ કરે, પાછો તપે કરીને રાજી કરવા. અને રાધાજીને લક્ષ્મીજીની જેવી ભક્તિ કરવી, પ્રેમ લક્ષણા ભક્તિ કરવી. આવું છે. બ્રહ્માનંદ સ્વામી પૂછે, હે મહારાજ, અમારું આ લોકને વિશે, પરલોકને વિશે જે રીતે સારું થાય તે રીતે કરો. આ જ પ્રશ્ન ડાંગરવામાં વેણીદાસભાઈએ પૂછ્યો છે. આ જ પ્રશ્ન ત્યાં ઉત્તર બીજો આપ્યો છે મહારાજ, અહીં ઉત્તર આપ્યો છે. મહારાજે કહ્યું વેણીદાસભાઈએ કે મહારાજ, આ લોકમાં ને પરલોકમાં અમારું જે રીતે સારું થાય તે અમને કરી બતાવો.
કારણ કે અમને તમારા સિવાય બીજો કોઈ આશ્રય નથી. દ્રષ્ટાંત સરસ આપ્યું. ગાયનું વાછડું હોય, હજી ઘાસ ખાતા શીખ્યું નથી, અને એને ગાય લાતો મારે તો એ ગાયને છોડીને જાય ક્યાં? એને દૂધ સિવાય બીજો કોઈ આશ્રય નથી. તો લાતો મારે અમે તમે જેમ કહેશો, પણ અમે તમારા છીએ મહાપ્રભુ, તમારી સેવામાં રાખજો, અને આ લોકને પરલોકમાં સદાને માટે સુખ શાંતિ થાય એ અમને કહો. શ્રીજી મહારાજે કહ્યું, વેણીદાસ ભાઈ, તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? અમે અક્ષરધામમાંથી અહીંયા આવ્યા છીએ શેના માટે? તમારા જેવા ભક્તોને રાજી કરવા માટે તો આવ્યા છીએ. અમારું જે અક્ષરધામમાંથી આગમન છે ને એ જ તમારા ઉપર કૃપા કરી છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આ પૃથ્વી ઉપર આવે અને આપણા જેવા પામર જીવાત્માઓને મળે એ શું થોડી વાત છે? પામર જીવાત્માને આપણા જેવાને મળે એ શું થોડી વાત છે? ત્યારે ભાઈ, અને પાછું જદુપર્ય ભવત કૃપા તવ સનરો દુષ્ટુ મિયાહતી ક્ષણે. હવે બધા કે ભગવાનને આટલા બધા વિશ્વમાં લોકો છે, એ બધાને કે ભગવાન મળી શકતા નથી, ભગવાન સામે દેખાય તો કે ભગવાન પણ મનાતું નથી, એનો મોક્ષ થતો નથી. જેના ઉપર ભગવાન કૃપા કરે કે આ જીવને ભગવાન કૃપા કેના ઉપર કરે? દૈવી જીવ હોય એનો. આસુરી ઉપર કૃપા કરીને શું કરે? કરે શું? એટલે વેણીદાસભાઈને કહ્યું, વેણીદાસ, જતનબા બહુ સારા સત્સંગી, જતનબા બહુ સારા સત્સંગી, તમારે જવું હોય તો દૂધનો કટોરો પાતા હતા. એ કટોરો છે, દર્શન કરો તો કરજો. વેણીદાસના ઘેર દૂધનો કટોરો લઈને પાતા હતા જતનબા મહારાજને. તે દૂધ ગરમ હતું, તે મહારાજે આમ કટોરો પકડ્યો, દૂધ અંદર હશે, દૂધ ગરમ, કટોરો ગરમ હતો. મહારાજનો અંગૂઠો ઉઠી ગયો. તે આ જે છે જતનભાઈને ઘરે જોજો, આમ અંગૂઠાની છાપ છે અંદર. કલરથી કરી હશે, કલરથી કરી હોય રે એટલા વર્ષો પછી આ ટીસો એમને એમ છાપ છે. આવું ને આવું ગોપાળાનંદ સ્વામી ઉમરેઠમાં રહેતા હતા, અને શ્રીજી મહારાજે દૂધપાન કર્યું ત્યારે પણ એનો અંગૂઠો ઉતરો આજે કટોરો છે. બોલો, આ થાય? ભગવાન સિવાય થાય નિશાની આપવાની? હા, અને એને ત્યાં ભગવાન વશ થાય, જતનબાને તે વશ થાય. મહારાજ કરજીસણ પધાર્યા. જતનબાએ કહ્યું, મહારાજ ડાંગરવા પધારો. ત્યારે મહારાજને કહ્યું, મહારાજ કે અમે તો જે લાડુ દાળ ભાત આવે તેને તો જઈએ, મારા બંનેને સંતોને જમાડે, ભક્તોને જમાડે. જતનબા કે તો કરજીસણમાં જ રહ્યો, મારે તો લાડુ દાળ ભાત નથી. કેમ? તો કે નહીં થઈ શકે મહારાજ. તો તમે બોલાવા શું કરે આવ્યા? મારે તો દૂધ પાક બનાવો, માલપુઆ બનાવો, બાકી લાડુ દાળ ભાત મારે ભેંસો ગણીએ છે. મહારાજ કે આજુબાજુ વાળા જોઈ લાગે, આ બેન તો અવળી લાગે, ઊંધી લાગે. મહારાજને સામે કહે છે તો કરજીસણ લ્યો, લાડુ દાળ ભાત જમવા ને તો કરજીસણમાં રહેવાનું, અમારે ત્યાં આવો તો દૂધ પાક માલપુઆ મળે. મહારાજ કે સારું, ત્યારે તમારે ત્યાં આવીએ દૂધ પાક માલપુઆ. અને મહારાજને માટે કોઠીઓ ભરી દીધી દૂધની કોઠીઓ. મહારાજ કે એક ધ્યાન રાખવાનું, શું? અમે તરત નીકળી જશું જો દૂધ ખૂટ્યું તો. દૂધ ખૂટ્યું ને, આ સંતો દૂધ પીનારા મોટા છે, અરે ખૂટે છે એનું. આવો તમે. મહારાજ કે અમે ગમે તેમ પીરસીએ, તમારે નહીં જોવાનું. પછી તમે જોવાનું નહીં કેમ પીરસીએ, એમ ગમે તેમ પીરસીએ, ગમે તેમ પીશો. મહારાજે દૂધનું બોંગણું લીધું ને દૂધ પાક લીધો, આમ એક ધાર પાત્રમાં પડે પાત્રમાં, નીચે પડે તો નીચે, એક ધાર કરી સંતોને ખૂબ દૂધ પાયું. અને દૂધ પાઈને દૂધ પછી વધ્યું તે ઢોળીએ નાખ્યું. હા, કારણ કે ખૂટાડું હતું ને. એટલે મારે જતનબા કે તમારે જેમ કરવું એ કરો, કોઈ ચિંતા નહીં. જતનબાએ આ બધી હુજુકતી હારી કરેલી. મહારાજ કે લ્યો લાવો દૂધ. ખૂટી ગયો ને, અમે કહેતા હતા ને અમે નહીં રહીએ, બોંગળો મૂકી દીધું, હાથ ધોઈ નાખ્યા મહારાજે. પતી ગયું ને મહારાજ તમારું? તો કે હા પતી. સંતોને જમાડી દીધા ને? તો કે હા. હવે હું કોઈ કરવું પડશે. શું? આ તમે દૂધ ખૂટાડ્યું, પણ મારે તે દૂધ ખૂટે એમ છે નહીં,
બોંગાણું તમારે દૂધનું પીવું પડશે, સ્પેશિયલ ભરેલું પડ્યું છે. મહારાજ કે હજી? તો કે હા હજી. અંદરથી બોંગળું લાવ્યા અને મહારાજને પીવું પડ્યું. લ્યો 3 કિલો દૂધ, 6 શેર દૂધ પીધું મહારાજે. આ પીવું જ પડે તમારે. તમે કહેતા ખૂટ્યું ત્યારે મહારાજને કેવું, જતનબા જીત્યા અને અમે હાર્યા, તમે જીત્યા ને અમે હાર્યા. હવે આમાં હાર જીત ન હોય, આ તો તમને રાખવા માટે કર્યું એમ કહીએ. હા, અને એ દૂધ પાકની લીલા હજી લોકો ગાય છે ને. તે આમાં કલ્યાણ થાય ભાઈ. કલ્યાણ મહારાજ કે એટલા માટે મનુષ્ય દેહ ધરીને આવ્યા છે. એટલે મહારાજ કહે છે અહીંયા, સ્વામી પરલોકમાં સારું થાય તો સિદ્ધિ મહારાજ બોલ્યા છે, આ જે અમારો સિદ્ધાંત છે તે જ આલોકને પરલોકમાં પરમ સુખને આપનારો. કયો સિદ્ધાંત? સિદ્ધાંત કયો ભગત? બીજું? બસ આ 2 જ લક્ષણ. ભગવાનને સર્વ કરતા હરતા જાણવા અને રાધાજીને લક્ષ્મીજીની પ્રેમ લક્ષણા યુક્તિથી ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ એટલે ભગવાનને ભોગ ધરાવવા. જે પ્રેમ ગદગદ કંઠ થઈને મહારાજને જમાડે એવો ભાવ રાખે તો મહારાજ કે એનું કામ પરિપૂર્ણ થાય. બહુ સરસ. શ્રીપતિ શ્રીધર.